નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 4ની પર્યાવરણ વિષયની જે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેના પેપર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયોને પૂરો જોવા વિનંતી, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો। તો મિત્રો, જોઈએ ધોરણ 4ના પર્યાવરણ વિષયના પેપર અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના પ્રશ્નપત્રો માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। તો મિત્રો, હું મારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશ। તો મિત્રો, જે અહીંયા ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો સિમ્બોલ આપેલો છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, જે આ શિક્ષણ વિભાગની ઓફિશિયલી વેબસાઇટ છે જે તમારે ટાઈપ કરવાની રહેશે। તો મિત્રો, અહીંયા તમે વિડીયોની અંદરથી જોઈ અને તમે ટાઈપ કરી શકો છો। તો અહીંયા લખવાનું રહેશે gcert.gujarat.government.in। તો મિત્રો, અહીંયા જે ઓફિશિયલી વેબસાઇટ જે તમે જોઈ શકો છો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કર્યા બાદ તમને એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, જે અહીંયા પ્રથમ લિંક આપેલી છે કે GCERT ગુજરાત સ્ટેટ પોર્ટલ, તો મિત્રો ગુજરાત સ્ટેટ પોર્ટલ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, ગુજરાત સ્ટેટ પોર્ટલ લખેલું છે તેના ઉપર ક્લિક કરશો તો તમને એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, વિડીયોમાં તમને જોઈ શકો છો કે એક આ પ્રકારનું પેજ ખુલશે, ત્યારબાદ ક્લિક કરવાનું રહેશે। તો ક્લોઝ ઉપર ક્લિક કર્યા બાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે કે એકમ સામયિક કસોટી ધોરણ 3 થી 8। તો મિત્રો, ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરી મહિનામાં જે એકમ કસોટી યોજાનાર છે તેનું અહીંયા ન્યૂ લખેલું જોવા મળશે। તો મિત્રો, ન્યૂ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો હું અહીંયા ન્યૂ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશ। તો ન્યૂ બટન ઉપર ક્લિક કરવાથી તમને એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, અહીંયા જે એકમ કસોટીના પેપર છે એ ઉપલબ્ધ છે જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020। તો મિત્રો, અહીંયા જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના પેપર માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે, જાન્યુઆરી 2021। તો મિત્રો, અહીંયા જાન્યુઆરી 2021 ઉપર ક્લિક કર્યા બાદ તમે એક આ પ્રકારનું પેજ ખુલશે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જાન્યુઆરી 2021 ઉપર ક્લિક કર્યા બાદ તમને એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, અહીંયા વિવિધ માધ્યમની એકમ કસોટી છે તે આપેલી છે કે ગુજરાતી માધ્યમ, મરાઠી માધ્યમ, તેલુગુ માધ્યમ કે ઉર્દુ માધ્યમ। તો મિત્રો, ગુજરાતી માધ્યમની એકમ કસોટીના પેપર માટે તમારે ગુજરાતી માધ્યમ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, હું અહીંયા ક્લિક કરીશ। તો ગુજરાતી માધ્યમ ઉપર ક્લિક કર્યા બાદ તમને એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના પેપર તમને અહીંયા ઉપલબ્ધ છે। ધારો કે તમે ધોરણ 4ની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ 4નું પેપર તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, અહીંયા વિગતવાર તમામે તમામ ધોરણના પેપર ઉપલબ્ધ છે। તો ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા હો તો તમારે અહીંયા ધોરણ 5ની આગળ ડાઉનલોડ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ધારો કે તમે ધોરણ 6ની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ 6ની આગળ જે ડાઉનલોડ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તમામ ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીના પેપર અહીંયા ઉપલબ્ધ છે। તો તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને સરળતાથી તમે જાતે પેપર સોલ્યુશન કરી શકો છો। તો મિત્રો, આ કેવી રીતે પેપર ડાઉનલોડ કરવા તેના વિશે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે। ધારો કે ધોરણ 3ની પર્યાવરણ વિષયની એકમ કસોટી ડાઉનલોડ કરવી હોય તો અહીંયા ક્લિક કરવાનું રહેશે। ધોરણ 4ની પર્યાવરણ વિષયની એકમ કસોટી ડાઉનલોડ કરવી હોય તો અહીંયા ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા ક્લિક કરીને તમે PDF સ્વરૂપે સંપૂર્ણ રીતે પેપરની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકશો। તો મિત્રો, પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા તેના વિશે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો, આજનો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને માત્ર એક લાઇક કરી દેજો, અને આપણી આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી કોઈ પણ માહિતી હોય તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે। અને મિત્રો, આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો, જેથી કરીને તમારા મિત્રોને પણ ખ્યાલ આવી શકે કે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા। તો મિત્રો, ફરી મળીશું નવા